વિદેશી કલાકાર લાઈવ સ્ટેજમાં એટલે કે લાઈવ પ્રોગ્રામમાં જે કર્યું ને એ ખરેખર જોઈને તમે પણ કહેશો કે શું ગુજરાતના કલાકારને પણ આ કલાકાર ટક્કર મારશે? આપણા દેશના કલાકાર અને આપણા ગુજરાતના કલાકાર તેમનો લાઈવ પ્રોગ્રામ ખૂબ વાયરલ થાય છે, પરંતુ વિદેશી કલાકાર આપણા દેશના નહીં બીજા દેશના કલાકાર એટલે કે વિદેશી કલાકાર જ્યારે લાઈવ પ્રોગ્રામ કરે અને એ પણ એક ગુજરાત રાજ્યની અંદર ત્યારે એક અલગ રમઝટ હોય છે. અને ખરેખર તમને વિડીયો છેલ્લો બતાવું કે આ કલાકાર કયાના છે અને આ કલાકારે એવું તો કયું ગીત ગાયું છે જેના કારણે હર એક ગુજરાતી આ કલાકારનો ફેન બની ગયો છે. ખરેખર મિત્રો આમ તો લાઈવ પ્રોગ્રામ ઘણા થાય છે, પરંતુ લાઈવ પ્રોગ્રામમાં આ બેને જે ગીત ગાયું છે ને તમને પૂરેપૂરું ગીત સંભળાવું તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી અને કોમેન્ટની અંદર તમારું નામ અને ગામ જણાવજો. મિત્રો ઇન્સ્ટાગ્રામની અંદર 2 થી 3 વાર આ ફીડની અંદર વિડીયો આવ્યો, ઉપર લખેલું હતું કે વિદેશી કલાકાર લાઈવ પ્રોગ્રામ કર્યો અને એ લાઈવ પ્રોગ્રામની અંદર ખરેખર ફૂલ બાકા ઝીકી બોલાવી નાખી અને આ બેને ગીત ગાયું જે આ વિદેશી કલાકારે. આ ગીત તો અદ્ભુત ગીત હતું. તો શું ખરેખર આ વિદેશી કલાકાર છે કે આપણા દેશના છે? તો મિત્રો એકદમ ખોટી વાત છે, સાવધાન થઈ જજો. જો તમે માનતા હોય કે આ વિદેશી કલાકાર છે તો આ વિદેશી કલાકાર નથી, આ આપણા દેશના કલાકાર છે. જી હા મિત્રો, વિડીયો ઉપર લખેલું હતું કે વિદેશી કલાકાર, પરંતુ મિત્રો કોઈ પણ જાતના વિદેશી કલાકાર નથી, આપણા દેશના અને આપણા ગુજરાત રાજ્યના આ કલાકાર છે. અને સરસ મજાનું આ બેન ગીત ગાવે છે. તો કોઈ પણ કહે કે આ કલાકાર વિદેશી છે તો મિત્રો એ ખોટી વાત છે, આ આપણા દેશના કલાકાર છે. બાકી મોગીની રમેલ ભાગ 2, ભાગ 3, ભાગ 4 અને ભાગ 6 લગભગ આવી ગયો. આ મોગીની રમેલનો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટની અંદર જણાવજો. અને આ બેને જે ગીત ગાયું છે એ ગીત ચલો તમને સંભળાવી દઉં, એ ગીત સાંભળતા જજો અને એકવાર કોમેન્ટની અંદર તમારું નામ અને ગામ જરૂરથી જણાવજો. અને એસબી હિન્દુસ્તાનીની અંદર સરસ મજાની મોગીની રમેળ ભાગ 5, ભાગ 6 અને ભાગ 7, 8 આવી ગયા છે. તો ખાસ કરીને ભાગ 8 સુધી પણ લગભગ આવશે, તો એ વિડીયો જરૂરથી નિહાળજો. એક આપણે સુંદર મજાના નવા વિડીયોની અંદર મળીએ, ત્યાં સુધી બધા મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર. ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબનું બટન દબાવજો. અને હજુ પણ કહું છું કે આ વિદેશી કલાકાર નથી, આપણા ગુજરાત રાજ્યના જ છે. અને પૂજાબેન કે એવું કંઈક આ બેનનું નામ છે. તો બેનનું ગીત સારું લાગે તો લાઈક કરતા જજો. ચલો એ બેનનું ગીત સાંભળી લો અને પેજને ફોલો કરજો. વિડીયો ફક્ત ઇન્ફોર્મેશન માટે હતો. જય ગોગા મહારાજ, જય દ્વારકાધીશ અને જય વડવાળા.